તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક છે। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નદીમાં આવેલા પૂરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે। કુદરતની પ્રકૃતિ વચ્ચે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। બે કાંઠે નદી પૂર ઝડપે વહેતી જોવા મળે છે। નદી બે કાંઠે વહેતી હોય એવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી પણ ભરાઈ ગયા છે। 1000થી પણ વધુ હેક્ટર જમીનમાં નદીનું પાણી હાલમાં ફરી વળ્યું છે। નદીની આસપાસના ગામડાઓમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તો ખેડાથી આ તસવીર આવી રહી છે। વધુ માહિતી મેળવીએ। ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, ખેડામાં નદીનું જે રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે, હાલ એવા કયા કયા ગામો છે જે પ્રભાવિત થઈ શકે અને વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હોય? બિલકુલ ચોક્કસથી પંકજ, વાત કરવામાં તો જે પ્રકારે રાજસ્થાનમાં અવિરત પડેલા વરસાદના કારણે સાબરમતી નદીમાં ભરપૂર પાણીની આવક થઈ હતી। જે પાણી વાસના બેરેજમાંથી પરમ દિવસે 50,000 ક્યુસેક ને ગઈકાલે જે પ્રકારે 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, તેના લીધે ખેડા જિલ્લામાંથી પ્રસાર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। આકાશી દ્રશ્યો પણ આપણા સ્ક્રીન પર આપ નિહાળી શકો છો। મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું જે નદી કિનારા ગામડાની વાત કરીએ તો ચિત્રાસર, ચરોડા, પછી પથાપુર, રશીદપુરા, રડુ સહિતના જે ગામડા છે, નદી કિનારે આવતા ગામડાઓ છે। 2 દિવસ પહેલા જ વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે જે વસવાટ કરતા લોકો છે તેમનું ગામમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। અને આજે પણ આજે પાણી જ્યારે છોડ્યું છે ત્યારે અત્યારે નદીની બહાર પાણી નીકળવાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે લોકો છે તેમને નદી કિનારે ન જવા સૂચન કરવામાં આવ્યું છે। તેમજ મહત્વની પંકજ વાત કરવામાં આવે તો કેટલાક જે સીમ વિસ્તાર છે, 1000થી વધુ હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યું છે। જો આ પાણી નથી ઉતરતું ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ છે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। તો પૂરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ખેડામાં જ્યારે નદી બે કાંઠે વહેતી હોય છે ત્યારે કયા પ્રકારના દ્રશ્યો હોય છે અને કયા કયા વિસ્તારો જે છે એમાં પ્રભાવિત થઈ શકે છે। નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેથી ખેડૂતોને પણ અહીંયા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। સાબરમતી નદીમાં પાણીની જે ભરપૂર આવક થઈ રહી છે તેનાથી ખેડાના આ જે વિસ્તારો છે એ પ્રભાવિત થઈ રહ્યા છે। 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે। અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર। નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 4 સેન્ટીમીટરનો વધારો, ડેમની સપાટી 134.51 મીટરે। પીએમ મોદી આજે હાંસલપુરની મુલાકાતે, મારુતિ સુઝુકીના પ્લાન્ટનું કર્યું લોકાર્પણ। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું।